તમે ગામમાં મદદ માટે આવ્યા હતા, પણ ફૂલ તો નહીં, ફૂલની પાકડી આપો આપ્યો છું. પર એક શર્ત છે, તમારે કોઈને કહેવું નહીં કે મેં તમારી મદદ કરી. કેમ? એમાં શું વાંધો છે? બીજા પણ આપવામાં ખેંચાય ને? ના, મને પસંદ નથી. ગામમાં જો ફાળા પાડશે તો હું પાછું આપીશ. આ વાત વિશે હું કોઈને કહેતો નથી, પણ તમે કહો છો એટલે હું કહું છું. હું એટલે કસરત કરું છું. તમે બી કહેતા હશો કે વિકાસ એક કંજૂસ છે. ગામમાં એક ટાઈમનું ખાવાનું તો મળે ને આપણે જો ઘડ્યું ખાવા બેટા તેમને શરીર ઢાંકવા ગાભોય ના મળે, અને આપણે નવા કપડાં કેવી રીતે પહેરી શકીએ? એટલે તે પૈસાની બચત કરી હું તેને દાન કરું. સાચે તમે તો આ દુખિયારાના બેલી છો. તમે આટલું બધું દાન કરો છો તો પ્રચાર કેમ નથી કરતા? ના, એવું નથી ડોક્ટર સાહેબ. જેનું છે તેને પાછું આપી દઉં છું. મારા બાપ દાદા પણ આમની પાસેથી જ લીધું હશે ને. પણ માણસને તો બીજાને જણાવ્યા સિવાય ચેન જ ન પડે. મારું કેવું ખરું છે. શેતાને પણ મને ઘણી વાર કહે છે કે એક કામના તો કરો, પણ એવો મિથ્યા આપો શા માટે રાખો? મને એક સાધુ મહારાજે કીધેલું હતું કે દાન એવી રીતે કરશે કે જમણા હાથે દાન કરે, ડાબા હાથે પણ ન ખબર પડવી જોઈએ. એ જ વાત મારા દિલમાં વસી ગઈ છે કે હું આવી જ રીતે દાન કરીશ. વૈભવ ભોગવતા દાન કરનાર જોયા છે, બાંધવા માટે દાન કરનાર જોયા છે, પણ પોતાની જાતને કષ્ટ વેઠીને દાન કરનાર જોયા પણ નથી, સાંભળ્યા પણ નથી. ખરેખર તમને વંદન છે.